તો ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓ આમ તો વિધાનસભાની કુલ 182 બેઠકો, પરંતુ 8 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીઓના સંદર્ભમાં આજે પરિણામો જે જાહેર થઈ રહ્યા છે, કમલમમાં ઉત્સાહનો માહોલ છે। એક તરફ આપણે જોઈ શકીએ છીએ કે જે મુજબ ઢોલ નગારા વગાડીને અને કમલમમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો સી.આર. પાટીલ સંગઠનના નેતૃત્વમાં। આ ઉપરાંત તેઓ દ્વારા તમામ પ્રજાજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। કોરોનાના આ કાળમાં પણ તેઓને વિજયી બનાવ્યા છે, ત્યારે આ વિશ્વાસ વ્યક્ત કરવા ખુદ સીએમ વિજય રૂપાણી પણ કમલમ પહોંચ્યા હતા મોટી સંખ્યામાં। જે મુજબ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પણ એકબીજાનું મોઢું મીઠું કરાવી ગરબાના તાલે હાલ તો જે જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે, જીતની ખુશી અને તેની ઉજવણીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આપણી સાથે રાજકીય વિશ્લેષક એવી જોબનપુત્રા જોડાઈ રહ્યા છે। સાહેબ, સવાલ હવે એ થાય છે કે 8 બેઠકો લગભગ ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ છે અને દ્રશ્યો આપણી સમક્ષ જે ચિત્ર છે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે। ત્યારે આ પરિસ્થિતિમાં પણ જ્યારે આભાર વ્યક્ત કરવા માટે ડાયસ ઉપર તમામ જે મહાનુભાવો ઉપસ્થિત હતા તેઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું કે પ્રજાજનોએ કોંગ્રેસને જાકારો આપવાનું મન બનાવી લીધું છે ગુજરાતની પ્રજાએ। તે વિશે આપની શું ટિપ્પણી રહેશે? ચોક્કસપણે હું કહીશ કે આજે માહોલ ઉભો થયો છે એમાં પ્રજાએ અથવા તો મતદારોએ ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે। જે પક્ષાંતરનો પ્રશ્ન પણ હતો કે જે બહુ જ ઉછળ્યો હતો એને એ લોકો એ ગણતરીમાં લીધું નથી અને ભારતીય જનતા પાર્ટી પક્ષ તરીકે જે સંગઠનનું કાર્ય કરેલું છે અને જે સંગઠન તરીકે નાના પાયાના કાર્યકરો કામ કરી રહ્યા હતા એનું આ પરિણામ આપણને જોવા મળ્યું છે। જ્યારે કોંગ્રેસમાં એ વિપરીત પરિસ્થિતિ હતી, જૂથબંધી તો બંને પક્ષમાં છે, પરંતુ જૂથબંધીને ડામવામાં ભારતીય જનતા પાર્ટી મહદ અંશે સફળ થઈ છે। જ્યારે કોંગ્રેસ પાર્ટીનો જે કાર્યકરો છે અને જે પ્રમુખ છે એ બંનેની દિશાવિહીન બતાવી રહી છે અહીંયા, અને એ લોકો જે મતદારો છે એને સુધી પહોંચવામાં એ લોકો નિષ્ફળ ગયા છે। એ ઉપરાંત એ લોકોનું જે પ્રશ્નો છે એ પ્રશ્નોને સમજવામાં અને એ લોકોનો વિશ્વાસ સંપાદન કરવામાં કોંગ્રેસ પાર્ટી નિષ્ફળ ગઈ છે, કારણ કે 8 બેઠક કોંગ્રેસ પાર્ટીની હતી અને ચોક્કસપણે જીતી શકત જો એ લોકોએ વ્યવસ્થિત સંગઠનાત્મક પ્રવૃત્તિ અને આક્ષેપોને સાઈડમાં રાખી અને પ્રજાના પ્રશ્નોનો સારી રીતે સમજીને વિશ્વાસ વ્યક્ત કર્યો હોત તો ચોક્કસપણે એને સારી એવી નામના મળત અને સારી એવી સીટ મળત। અહીંયા તો 8 સીટ ઉપર ભાજપને એ કહેવાય ને કે એક બોનસ મળ્યું છે આ જીતવાથી બાય ઇલેક્શનમાં। તો આ આખી સમગ્રતા આપણે જઈએ તો મેં અગાઉ પણ મારા બયાનમાં આ જ વસ્તુ કહીએ છીએ, તો આ બધી વસ્તુ પુનઃ ઉપસ્થિત થાય છે અને એ જ રીતે થાય છે। એ જ રીતે કેન્દ્રીય નેતાગીરીમાં પણ જે ભેદભાવ જોવા મળે છે કોંગ્રેસનો, એની અસર પણ આંશિક ગુજરાતની પ્રદેશ પર પડે છે કોંગ્રેસ ઉપર, અને જે પ્રદેશ પ્રમુખ છે અને કાર્યકરો છે એ બંને જુદી દિશાઓમાં જઈ રહ્યા છે એવું આભાસ આપણને ઉપસી રહ્યો છે અને એનું પરિણામ પર અસર કરે છે। બિલકુલ, અને આ તકે જ્યારે આપણે જોયું કે હવે લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને લગભગ આપણે જોઈ શકીએ છીએ, ત્યારે કમલમ ખાતે અમારા સંવાદદાતા મહીદીપસિંહ રાઠોડ દ્વારા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે જીતની ખુશી બાદ તેઓ સાથે વાતચીત કરવામાં આવી હતી। ભવ્ય જીત અમારા માટે અત્યંત મહત્વની હતી। ભવ્ય જીત થઈ છે, અમે આભારી છીએ। કઈ પ્રકારની મહેનત હતી, કઈ રીતે આખી ઘટનાને જોઈ રહ્યા કઈ પ્રકારની મહેનત હતી, કયા પ્રકારે પેજ કમ્યુનિટી થયું, આખી ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા? સૌથી વધુ આભાર અમારે મતદાર ભાઈ બહેનોનો માનવો પડે। તેમણે જંગી મતદાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની તરફેણમાં કર્યું। કાર્યકર્તાઓને માનવો પડે કે એમણે ખૂબ જહેમતથી સંપર્ક બનાવ્યો, જાળ્યો અને એમના મનમાં એક વિશ્વાસ ઉભો કર્યો। જે પ્રમાણે હતું પ્રમુખ સાહેબ વાત કરી રહ્યા છે કે આગામી દિવસોમાં આની ચૂંટણી અસર સ્થાનિક પ્રમાણ મળશે। કેમેરામેન મેહુલ સોલંકી સાથે મહીદીપ સિંહ, નિર્માણ ન્યૂઝ, કમલમ। જોબનપુત્રા સાહેબ, આપણે સાંભળ્યું કે ખાસ તો જે મુજબ પ્રમુખ સી.આર. પાટીલ જોડે વિજય રૂપાણી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, નીતિન પટેલ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। નીતિનભાઈ કઈ રીતે જોઈ રહ્યા હતા આખી જીત? 8 બેઠકોનો વિજય થયો, શું કહેશો? 8 સીટો પર ભાજપનો વિજય થયો છે એ પ્રજાનો અમારા ઉપરનો વિશ્વાસ વ્યક્ત કરવાનો એક જે
મોટો પ્રયત્ન છે એ જ અમારા માટે આનંદની વાત છે. અમારું સંગઠન, અમારી સરકારની કામગીરી, પ્રજાની કામગીરી બધું જ જે અમે પ્રજાલક્ષી કર્યું છે એ પ્રજા સ્વીકારે છે અને ભૂતકાળમાં પણ અમને જે રીતે સમર્થન આપ્યું હતું એ જ પ્રમાણે આગળ પણ સમર્થન આપી રહી છે. એ વિશ્વાસ અમારા માટે ખૂબ પ્રોત્સાહકરૂપ છે. ચોક્કસ આ હતા નીતિનભાઈ પટેલ કહી રહ્યા છે કે 8 બેઠકો પર વિજય મેળવ્યો છે અને આગામી દિવસોમાં પણ જીતનો જશન છે ચાલુ છે. કેમેરામેન મેહુલ સોલંકી, મયુરજી રાઠોડ, નિર્માણ ન્યૂઝ, ગાંધીનગર. જીતનું મિશન યથાવત રહેશે. આગામી દિવસોમાં પણ સંગઠન અને નેતૃત્વ હેઠળ આવી જ રીતે મહેનત કરતા રહીશું. જો કે લગભગ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી જે મુજબ આગળ વધી રહી છે, જોબનપુત્રા સાહેબ, હવે સવાલ એ પણ થાય છે કે માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં પણ ભારત દેશની ઓવરઓલ વાત કરીએ તો મહત્તમ રાજ્યોમાં જે મુજબ ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે, વિધાનસભાની ચૂંટણીઓ હોય કે પેટા ચૂંટણીઓ હોય તેનામાં પણ દબદબો જાળવી રાખ્યો છે. આજે આપણે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની પણ પેટા ચૂંટણીઓની વાત કરીએ તો ત્યાંના પણ જે મુજબના પરિણામો સામે આવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના પક્ષ તરફેના પરિણામો છે. ઓવરઓલ એક ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની આપણે વાત કરીએ, કારણ કે આ તમામ સવાલ નેતૃત્વનો છે કે ક્યાંક કોંગ્રેસના નેતૃત્વ પર અનેક સવાલ ઉઠતા રહ્યા, હજી પણ સવાલ ઉઠે છે, જેની સરખામણીએ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ વધુને વધુ પ્રબળ થતું જાય છે. अब हिंदी में आपने जवाब આપવું કે ગુજરાતીમાં ચાલશે? કારણ મને કાલે કહેવામાં આવ્યું હતું કે હિન્દીમાં પણ આપ બોલજો, એટલા માટે હું આપને કહું છું સ્પષ્ટતા. જ્યારે મધ્યપ્રદેશની આપણે પ્રથમ વાત કરીએ તો મધ્યપ્રદેશનું પણ જાણવું છે ને. મધ્યપ્રદેશમાં 28 બેઠકો માટે ચૂંટણી લડાઈ રહી હતી અને એમાં અત્યારે જે ટ્રેન્ડ આવી રહ્યો છે એમાં 19 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ છે. સંભળાય છે આપ? જી જી સર, આપનો અવાજ આવે છે. હેલો, મે આઈ કન્ટિન્યુ? પ્લીઝ કન્ટિન્યુ સર. હા, ભારતીય જનતા પાર્ટી ને જે ઇલેક્શન પહેલા એટલે કે મત ગણતરી પહેલા જે એની બેઠકો હતી 107 હતી અને એને બહુમત માટે 9 સીટ વધારે જોઈતી હતી. આ તકે અમારા સંવાદદાતા દ્વારા સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપરા સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. ચર્ચાઓમાં પરત ફરીશું, પરત વાત કરીશું, પરંતુ હાલ તો સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપરા, ડોક્ટર મહેન્દ્ર મુંજપરા આપણી સાથે જોડાયા છે, તેમની સાથે સીધી વાતચીત કરશું. સાહેબ, જે રીતે પરિણામો આવી રહ્યા છે, કિરીટસિંહ 25,000 વધુ મતોથી આગળ છે, 21 રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે. ગુજરાતના પરિણામો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો વિજય છે. કારણ કે સખત પરિશ્રમથી અમે અને અમારી પાર્ટીના કાર્યકરો એક પણ દિવસ ઘરે બેસતા નથી અને રોજે રોજ પ્રજાના કોઈને કોઈ કામ સતત અમે કાર્યરત. એના ફળસ્વરૂપે માનનીય અમારા લીંબડી વિધાનસભાના ઉમેદવાર કિરીટસિંહ રાણા રેકોર્ડ બ્રેક જીતથી આગળ વધી રહ્યા છે. માનવામાં આવતું હતું કે 15 રાઉન્ડ જે લીંબડીના પૂર્ણ થશે ત્યારબાદ સાયલાના જે બૂથના જે ખુલશે ઈવીએમ તો વધારે લીડ છે તે કપાશે, પરંતુ સ્થિતિ હજુ 22,000 પર પહોંચી છે 17,000થી. ભારતીય જનતા પાર્ટીના એક પ્રજાને વિશ્વાસ છે અને એ જે મોદી સાહેબ ઉપરનો જે પ્રજાને વિશ્વાસ છે એના ફળસ્વરૂપે ફક્ત સાયલા જ નહીં, બધી જ જગ્યાએ અમારી લીડ ચોક્કસ અને સૌથી વધુ રેકોર્ડથી આવશે. અન્ય વિસ્તારોની જ્યાં સુધી વાત કરીએ તો પ્લસ માઇનસ થઈ રહ્યું છે, પરંતુ અહીંયા આપણી બેઠક ઉપર એવું માનવામાં આવતું હતું કે કોળી મતદારો જે હોય છે તે સૌથી વધારે ગેમ ચેન્જર હોય છે. લાગે છે કે જ્ઞાતિગત સમીકરણો આ વખતે પેટા ચૂંટણીમાં કામ નથી કર્યો કે પછી પેટા ચૂંટણી છે માટે એ કામ નથી કરી રહ્યા? હંમેશા કોઈ જ્ઞાતિ જોવાતી નથી, હંમેશા ભારતીય જનતા પક્ષ છે અને માનનીય વડાપ્રધાન મોદી સાહેબ અને માનનીય રૂપાણી સાહેબ અને નીતિનભાઈ પટેલ છે એમણે ખૂબ મહેનત કરી છે અને એક કમળને ખીલવા માટે સમગ્ર પ્રજાજનો છે એને મતદાન કર્યું છે. અન્ય બેઠકો ઉપર કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે 7 બેઠક ઉપર લીડ ભારતીય જનતા પાર્ટીની આગળ છે, માત્ર એક બેઠક મોરબીમાં પણ 300-400 ની લીડથી વધુ કોંગ્રેસની લીડ નથી. મોરબીમાં પણ અત્યારે છેલ્લા સમાચાર પ્રમાણે લગભગ 1500ની લીડ થઈ ગઈ છે, એટલે અમે 8 બેઠક જીતવાના છીએ. જે બિહારના પણ પરિણામો આવી રહ્યા છે, ગુજરાતના પણ પોઝિટિવ પરિણામો આવી રહ્યા છે, લાગે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તેની જે સાપેક્ષ એ રીતે પડશે? બધી જ જગ્યાએ ભારતીય જનતા પક્ષ છે એ જીતવાનો છે. હવે પછીની જે પણ ઇલેક્શનમાં આવશે એમાં અમે વધુ જુસ્સા અને વધુ જોશથી અમે કામ કરીશું અને તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ છે એ જીતવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું.
એટલે પોલિટિકલી એવું કહી શકાય કે સારા પરિણામો છે તો વહેલી ચૂંટણી કદાચ આવી શકે. એ ચૂંટણી પંચ છે એ નક્કી કરતો હોય છે. શું લાગી રહ્યું છે આજે વિજય થશે કદાચ તો વિજય સરઘસ નીકળવાના નથી જે સ્થાનિક આગેવાનોના અકસ્માતમાં મૃત્યુ થયું છે? ના, એ અમારા બે લોકલાડીલા અમારા મુકેશભાઈ રાઠોડ અને કૃપાલસિંહ છે એ એક્સિડન્ટ ઉત્તરાખંડમાં અકસ્માત થયો છે અને મુકેશભાઈનું તો ડેડ બોડી ગઈકાલે જ અમે એમના અંતિમ સંસ્કાર કર્યા. એટલે અમારી વિજય છે એ પ્રજાનો વિજય છે અને અમે આ બંને અમારા જે પક્ષના કાર્યકરો છે એને માનમાં રાખીને હજુ સુધી અમે કોઈ નિર્ણય લીધો નથી વિજય સરઘસ માટે. શુભેચ્છાઓ અમારા તરફથી આપના પક્ષને. અને આપને તો આ હતા ડૉક્ટર મહેન્દ્ર મુસ્કરા. તેમનું માનવું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કામો જે થયા છે તેના કારણે જ જે છે તે ક્યાંક ને ક્યાંક તમામ બેઠકો ઉપર વિજય છે તે વિજય તરફ ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. કેમેરામેન કૌશિક પરમાર સાથે મેહુલ દેસાઈ, સુરેન્દ્રનગર. પરિસ્થિતિઓની ચર્ચા. ગુજરાત વિધાનસભાની 8 પેટા ચૂંટણીઓની બેઠક પર ચૂંટણીના જે બ્યુગલ વાગ્યા હતા, મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા બાદ આખરે આજે મતગણતરી અને મતગણતરી પણ તબક્કાવાર રીતે 17 થી 18 રાઉન્ડ તરફ આગળ વધી ગઈ છે. અને 18મા રાઉન્ડ બાદ પણ જે પરિસ્થિતિઓની આપણે વાત કરીએ તો તમામે 8 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ જીતની સરસાઈનું બ્યુગલ વગાડી દીધું છે, જ્યારે કોંગ્રેસને ફાળે એક પણ બેઠક ગઈ નથી. અત્યાર સુધીની જે પરિસ્થિતિઓની આપણે વાત કરી અને તેનામાં સૌથી ખાસ વાત આપણે એમપીની પણ પેટા ચૂંટણીઓની કરી, ઉત્તર પ્રદેશની પણ પેટા ચૂંટણીઓની. કારણ કે જે સંદર્ભમાં જોબનપુત્રા સાહેબ આપણે ચર્ચા કરી રહ્યા છે, રાજકીય પરિસ્થિતિઓ અને રાજકીય સમીકરણોમાં આપણે નેતૃત્વની વાત કરી રહ્યા હતા, તે તરફ આગળ વધીશું. ચોક્કસપણે અહીંયા હું મધ્યપ્રદેશની વાત કરવા જઈ રહ્યો છું. મધ્યપ્રદેશમાં જે રીતનો માહોલ હતો, કારણ કે જ્યારે જનરલ ઇલેક્શન થયા ત્યારે કમલનાથજીની સરકાર એટલે કે કોંગ્રેસની સરકાર આવી હતી અને કોંગ્રેસ માટે એ અલ્પજીવી નીડી. એમાં જે જ્યોતિન્દ્ર રાવ સિંધિયાને એ લોકોએ સાઇડલાઇન કરી દીધા હતા એટલે એની નારાજગી હતી ખૂબ. એ લોકો એના પ્રશ્નને નિવારણ લેવામાં સફળ ના થયા અને એને કારણે જ્યોતિન્દ્ર રાવ સિંધિયાએ કેટલા વર્ષોથી કોંગ્રેસમાં હતા એને રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થયા અને એના સમર્થકમાં બીજા 25 એમએલએ કે 25 કોંગ્રેસના એમએલએ હતા એને પણ રાજીનામું આપ્યું અને ફરીથી ચૂંટણી લડવા માટે લોકો તૈયાર થયા. અને 3 બેઠક કે જેના 3 એમએલએના મૃત્યુ થયા હતા એટલે કે ટોટલ 28 બેઠક માટે આ પેટા ચૂંટણી થવા જઈ ગઈ છે. આજે એનું મતદાન છે. એમાંથી અત્યારનો જે ટ્રેન્ડ આપણે જોઈ રહ્યા છીએ એ ટ્રેન્ડમાં 18 થી 19 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે અને એ લોકોને બહુમત માટે 107 બેઠક તો ઓલરેડી એના આગળ હતી, 9 બેઠક બીજી મળે તો એ લોકો પૂર્ણ બહુમત હાંસલ કરી શકે એમ હતા, પણ એનાથી પણ વધારે બેઠક જઈ રહી છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન ત્યાં એમનેમ જ રહેશે, મજબૂત રહેશે અને એ લોકો આગળ વધશે. અહીંયા પણ કોંગ્રેસ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. લોકોના પ્રશ્નને હાઇલાઇટ કરવામાં પક્ષાંતર થયું હોવા છતાં પણ એના ઉમેદવારોને લોકો જીતાડવા માટે પૂર્ણપણે નિષ્ફળ ગયા છે. આ બધી સમગ્રતાઓ જોઈએ તો અહીંયા મોદીજીનું મેજિક મહદ અંશે કામ કરી ગયું છે અને મોદીજીના લોકોના વિકાસના કાર્યો પર એ લોકોએ ફરીથી મોહર મારી છે અને આ રીતે મધ્યપ્રદેશ એક મજબૂત ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં આગળ વધશે એવી મને શંકાને સ્થાન નથી. આ સાથે હું બિહારની પણ વાત કરું તો બિહારમાં જે જાતના એક્ઝિટ પોલ આવ્યા હતા જનતાએ એને પણ ખોટા ઠેરવ્યા છે. અહીંયા ભારતીય જનતા પાર્ટી બહુમત તરફ આગળ વધી રહી છે. જે જાતના ટ્રેન્ડ અત્યારે ઉપલબ્ધ છે એમાં એ લોકોને બહુમત માટે 122 સીટ જોઈએ, પણ અહીંયા જે રીતે સમગ્ર રિઝલ્ટ ને ટ્રેન્ડ જોઈએ છે તો એમાં 128 સીટ ભારતીય જનતા પાર્ટી લીડ કરી રહી છે અને સામે પક્ષે જે રીતે આ લોકોએ આગળ વધાર્યા હતા અને એક્ઝિટ પોલમાં એ લોકોએ જે જણાવ્યું હતું કે એ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે આગળ વધશે અને ચોક્કસપણે એની મહાગઠબંધનની સરકાર રચવા જઈ રહી છે એવા જાતના એક્ઝિટ પોલના તારણો હતા. એમાં તો ખાસ કરીને એક ચાણક્ય એ એક્ઝિટ પોલ કર્યું એમાં તો એટલું દર્શાવ્યું હતું કે આરજેડી પ્લસ 180 સીટ આવશે. એ બધા જ ના પરિણામોમાં વિપરીત અસર થઈ છે. એ લોકો એ બાબતમાં ઉણા ઉતર્યા છે. એક્ઝિટ પોલને મહત્વ નથી આપ્યું મતદારોએ અને મતદારોએ ચોક્કસપણે મતદાન કરી અને ફરીથી પુનઃ એનડીએ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે એવું અત્યારે જણાઈ રહ્યું છે.
બિલકુલ બિલકુલ આપણી સાથે ફોન લાઈન પર મધ્યપ્રદેશના કેબિનેટ मंत्री प्रद्युमन सिंह तोमर जोड़ाया है। प्रद्युमन सिंह जी, आपका बहुत स्वागत निर्माण न्यूज की इस बातचीत में। 28 में से 19 बैठकों पर भारतीय जनता पार्टी रुझानों में आगे चल रही है। क्या लग रहा है आपको, आप ही की सरकार बनी रहेगी? क्या आप तक मेरी आवाज पहुंच रही है? મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી પ્રદ્યુમન સિંહ તોમર સાથે ફરી એક વખત સંપર્ક સાધવાનો પ્રયાસ કરીશું। આપને જણાવીએ કે મધ્યપ્રદેશની પેટા ચૂંટણીઓ પર 28 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે અને આ પેટા ચૂંટણી યોજાતા 19 બેઠકો પર હાલ તો ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે। આપને જણાવીએ કે જે મુજબ કોંગ્રેસ પાસે 87 બેઠકો છે, પરંતુ તેમ છતાં 28 બેઠકો એડ થતા મિનિમમ 21 બેઠકોથી જીતવાની જરૂર છે તેવું કોંગ્રેસને લાગી રહ્યું હતું, પરંતુ અત્યારે એવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટી માટે સર્જાઈ છે કે જ્યારે ભાજપ પાસે ઓલરેડી 107 બેઠકો છે મધ્યપ્રદેશમાં, પરંતુ 28 પેટા ચૂંટણીઓની બેઠકો પૈકી 19 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે। आपने जણાવીએ મધ્યપ્રદેશમાં અપક્ષ પાસે 4 બેઠકો, બીએસપી પાસે 2, એસપી પાસે 1 અને ખાલી પડેલી કુલ 29 બેઠકોમાંથી 28 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે। મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી प्रद्युमन सिंह तोमर अपनी साथ फोन लाइन पर जोड़ाયેલા છે। प्रद्युमन सिंह जी, आपका बहुत स्वागत निर्माण न्यूज की इस टेलीफोनिक बातचीत में। सबसे पहला मेरा सवाल आपसे यही रहेगा कि 28 में से 19 बैठकों पर 19 सीट्स पर भारतीय जनता पार्टी रुझानों में आगे चल रही है, कैसे देखेंगे आप इस जीत को? देखिए, आम जन ने प्रदेश के और देश के विकास के लिए माननीय नरेंद्र मोदी जी के नेतृत्व में और माननीय शिवराज सिंह जी के नेतृत्व में प्रदेश और देश के विकास के लिए मतदान किया है और कमल खिला दिया है। बिल्कुल, ये कमल खिल गया है और अभी जैसे जीत की तरफ भारतीय जनता पार्टी मध्य प्रदेश में भी इस बाई इलेक्शन में आगे बढ़ती हुई नजर पड़ रही है, तो अब कैसे प्रजा के बीच जाना पसंद करेंगे आप? कैसी जीत का विश्वास अभी इस मौके पे व्यक्त करेंगे? बिल्कुल, जनता जनार्दन ने ये मतदान विकास के लिए किया है, आम जन में खुशहाली के लिए किया है, नौजवानों की चेहरे की चमक आए उसके लिए किया है, और हमारी बहन बेटी के में सुरक्षा का भाव आए इसके लिए वो है। और 15 महीने का जो कुशासन था, जो धोखा कमलनाथ जी ने दिया था, उसका बदला मध्य प्रदेश की जनता ने दिया है। तो क्या लग रहा है प्रद्युमन सिंह जी, ज्योतिरादित्य सिंधिया सीएम बन पाएंगे? ये लड़ाई भारतीय जनता पार्टी में सीएम पद के लिए नहीं होती है, यहाँ हम सब मिलकर लड़ते हैं। परिवार है ये, और परिवार जो तय करता है वो होता है, या व्यक्ति कुछ नहीं करते। पर सिंधिया जी एक वरिष्ठ नेता है और वो माननीय शिवराज सिंह जी, प्रदेश का पूरा नेतृत्व मिलकर आपस में सामंजस्य कर क्षेत्र के विकास के लिए काम करेगा। जी, सिंधिया जी के समर्थक तो मांग कर रहे हैं कि उन्हीं को सीएम पद पे विराजमान किया जाए, तो इस मामले में अब भारतीय जनता पार्टी कैसे विचार विमर्श करेंगी आगे? बिल्कुल, सिंधिया जी का कोई भी समर्थक, सिंधिया जी ने अगर ये लड़ाई उन्हें लड़नी होती तो कांग्रेस में उस समय जब बहुमत आया था, जनता ने उनके नाम पे मतदान किया था, तब वो मुख्यमंत्री के लिए दौड़ में उन्होंने कहा जो निर्णय पार्टी करेगी। उनका सबसे पहला निर्णय पार्टी के लिए है, वो पार्टी के लिए समर्पित है, और ऐसी कोई बात अभी नहीं है। ये नेतृत्व तय करना है, नेतृत्व क्या करेगा नेतृत्व का है। बहुत बहुत शुक्रिया प्रद्युमन सिंह जी हमारे साथ जुड़ने के लिए, और आपको फिर से एक बार बहुत बधाई। जीत की तरफ भारतीय जनता पार्टी जैसे एमपी के बाय इलेक्शंस में भी आगे बढ़ती हुई मध्यप्रदेश में पेटा चूंटણીનો માહોલ અને 28 માંથી रुझान જે મુજબ કહી રહ્યા છે કે 19 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી લીડની સરસાઈ તરફ આગળ વધી રહી છે। ઓવરઓલ ચર્ચા આપણે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓની કહો, ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશની પેટા ચૂંટણીઓની કહો કે પછી બિહારના વિધાનસભાની જે ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે, પરિણામો એક તરફ મોટી સંખ્યામાં ભારતીય जनता पार्टी पक्ष में आवी रहा है। अपनी साथे आ तके पेनल पर
કોંગ્રેસના કરણસિંહ પરમાર પણ જોડાયા છે. કરણસિંહ, ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓની આપણે ચર્ચા તરફ આગળ વધીએ. ફરી એકવાર આપણે જોઈ શકીએ કે 8 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી લીડ અને સરસાઈ બનાવીને આગળ ચાલી રહી છે. શું હજી પણ કોંગ્રેસને જીતનો વિશ્વાસ વ્યક્ત કરવાનો મોકો આપવામાં આવશે કે કેમ? શું લાગે છે આપને? મોરબીની બેઠક અમે ક્યાંક ને ક્યાંક હજુ ફાઇટમાં છીએ. બાકી બીજી સીટો પર હું અત્યારે મારી સામે ટીવી નથી એટલે એમાં શ્યોર નથી. પરંતુ જે પ્રમાણેના સમય થઈ ગયો છે એ પ્રમાણે ટ્રેન્ડમાં હવે કઈ જાજુ ઉલટફેર થાય એમ લાગતું નથી. પરંતુ લોકશાહીમાં જનતાનો જનાદેશ જે હોય એ માથા ઉપર ચડાવવાનો જ હોય છે. ક્યાંક ને ક્યાંક અમારી જે કમીઓ આમાં રહી ગઈ હશે, અમે પૂરો પ્રયત્ન કર્યો છે જનતા સુધી પહોંચવાનો, પરંતુ જે કમીઓ અમારી રહી ગઈ છે એનું અમે એનાલિસિસ કરીશું, એના ઉપર મનોમંથન કરીશું અને ફરીથી જનતાની વચ્ચે જઈએ ત્યારે સંપૂર્ણ તૈયારી સાથે જઈશું. જનતાના મુદ્દાઓ અને જનતાની જે પડતી તકલીફો છે એના સાથે અમે જઈશું. પરંતુ આશ્ચર્યજનક પરિણામ એટલા માટે છે કે જનતાએ ક્યાંક ને ક્યાંક ગદ્દારો ઉપર વિશ્વાસ મૂકી અને વફાદારોને જાકારો આપ્યો છે. એ અમારા માટે ખરેખર ખૂબ જ નિરાશાજનક વાત રહી છે આજે. અને એ કેવી રીતે બન્યું એના માટે અમારે ચોક્કસ મનોમંથન કરવું પડશે. કારણ કે અત્યાર સુધી ગુજરાતનો ટ્રેન્ડ એવો રહ્યો છે કે ગુજરાતે ક્યારેય ગદ્દારોને સ્વીકાર્યા નથી. એ તમે 1995-96 થી શંકરસિંહ વાઘેલા વખતથી તમે જુઓ તો દરેક વખતે જેને પાર્ટી સાથે દ્રોહ કર્યો છે અને પ્રજા વચ્ચે જ્યારે જવાનો વારો આવે છે ત્યારે પ્રજાએ ક્યારેય એમને સ્વીકાર્યા નથી. પરંતુ ખરેખર આજના દિવસે આવું કેમ થઈ રહ્યું છે એ સમજાતું નથી. પરંતુ ક્યાંક ના ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને જે વેચાઉ માલ એમનામાં ગયો છે એમને જનતાને એ વાત સુધીમાં મનાવવામાં સફળ રહ્યા છે કે ભાઈ અમે સત્તામાં નથી એટલે અમારા કામો નથી થતા, સત્તામાં હોઈશું તો જન વિકાસના કામો અમે વધારે સારી રીતે કરી શકીશું. આ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક જનતા એમની વાતમાં આવી ગઈ છે અને વિશ્વાસ મૂકે છે. પરંતુ આ વિશ્વાસ લાંબા ગાળાનો નથી એ હું ચોક્કસપણે કહીશ. આવનારી 2022ની ચૂંટણીમાં આ જે વેચાઉ માલ અત્યારે હાલ ભલે 2 વર્ષ માટે ખુશી મનાવી લે પણ એ ખુશી એમની જાજો સમય સુધી ટકવાની નથી. જનતા બધું જાણે છે. આના પરિણામોથી હારજીતથી જાજો સરકારમાં કે વિપક્ષમાં કોઈ જાજો ફરક પડવાનો નથી એ જનતા પણ જાણે છે. એટલે ભલે એમને 2 વર્ષ માટે તક આપી હોય પરંતુ આગામી દિવસોમાં જનતા એમને જાકારો આપશે એ ચોક્કસ વાત છે. કારણ કે જે પ્રમાણે તંત્રનો પણ એમાં દુરુપયોગ થયો છે, કરજણના પણ વિડીયો આપણે જોયા છે કે ખુલ્લેઆમ નોટ ફોર વોટના જે વિડીયો સામે આવ્યા છે એમાં પણ પ્રશાસને એમના ઉપર એક પણ પગલું હજુ સુધી ભર્યું નથી. ક્યારેક દરેક લગભગ તમે લીંબડીની વાત કરો કે અબડાસાની વાત કરો તો જ્યાં તંત્રનો બેફામ ઉપયોગ થયો છે અને સત્તાનો એમને પૂરો ઉપયોગ કરી અને લોકશાહીના ખૂન સમાન આજે ભલે જે પરિણામ આવ્યા હોય અમે સ્વીકારીએ છીએ અને આગામી અમે પૂર્વ તૈયારી સાથે જનતાની વચ્ચે જઈશું અને સફળ થઈશું. પ્રતિનિધિ વાયકે ગોહિલ પણ આપણી સાથે પેનલ ઉપર જોડાયેલા છે. સવાલ એ જ થાય છે ગોહિલજી કે હવે ખરીદીની વાત હજી પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. લોકશાહીનું હનન થયું છે તેવી વાતો હજી સામે આવી રહી છે. જો કે મહદઅંશે વિધાનસભાની પેટા ચૂંટણીઓની 8 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી લીડ અને સરસાઈ મેળવીને અને જે મુજબ આગળ ચાલી રહી છે, શું લાગી રહ્યું છે આપને આને જોતા? નતાશા, જે પ્રકારના આક્ષેપો કરવા એ કોંગ્રેસની એક ભૂતકાળ પણ રહ્યો છે અને પહેલેથી આ એની એક રાજનીતિ રહી છે કે જીતો તો બધું આપણે કરજણની અંદર આગલા દિવસે એમના કાર્યકર્તાઓ ઉપર કેસ કરવામાં આવ્યો હતો. જો અમારી પાર્ટીમાંથી કોઈ એવું કાર્યકર્તાએ એ પ્રકારનું કામ કર્યું હોય તો કોંગ્રેસે કેસ કેમ ન કર્યો? કોંગ્રેસે આગળની કાર્યવાહી કેમ ન કરી? ભારતીય જનતા પાર્ટીએ તો ચોક્કસપણે જયારે ધ્યાનમાં આવ્યું ત્યારે અમે કરજણની અંદર કેસ કર્યો હતો. અને બીજી વાત છે કે ભારતીય જનતા પાર્ટી, હું તો વાદ વિવાદમાં માનતો નથી, કેમ કે આ ગુજરાતની જનતા અને આ દેશની જનતા હવે બહુ સારી રીતે જાણે છે કે વિકાસની રાજનીતિ લઈને જો કોઈ પક્ષ ચાલતો હોય તો એ ભારતીય જનતા પાર્ટી ચાલે છે. ઉપર માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ જે પ્રમાણે દેશ માટે અથાગ મહેનત કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે, શોષિત દલિત અને પીડિતો માટે માત્ર વોટ બેંકની રાજનીતિ કરી, એમનો ઉપયોગ વર્ષો સુધી કર્યો અને સાચા અર્થમાં લાભ કોને આપ્યો એ આજે આ જનતા જાણી ગઈ છે. અને રાજ્યની અંદર માન્ય સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલ જે પ્રમાણે કામ કરી રહ્યા છે, જે રાજ્યની જનતાને જે સેવા આપી રહ્યા છે, એ કામથી 100% પ્રભાવિત થઈને આ રાજ્યની જનતાએ આજે જેવું 8 સીટ ઉપર, અને મને કહેતા આનંદ થાય કે ક્યાંય 10,000 15,000 થી ઓછી લીડે અમે આગળ નથી. આવનારા 2 કલાકમાં તમે જોઈ શકશો કે હજારો મતે
8 સીટ ભારતીય જનતા પાર્ટીના ચરકમળમાં કમળ ખીલવાનું છે. તો હું આ તકે રાજ્યમાં, ગુજરાત રાજ્યમાં અને અન્ય રાજ્યોમાં પણ જ્યાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે અથવા તો સીટોમાં વધારો થવા જઈ રહ્યો છે, એમાં ખુશી અને હર્ષની લાગણી અનુભવું છું. કોંગ્રેસે શું કરવાની જરૂર છે મારે અહીંયાથી કહેવાની જરૂર નથી, પરંતુ કોંગ્રેસ રોજ તૂટતી જાય છે એ દેખાડે છે કે એમની જે રાજનીતિ છે કે વોટ બેંક ખરીદવાની રાજનીતિ હતી અને એક દુષ્ટ રાજનીતિને આજ રાજ્ય અને દેશની વોટ બેંક ખરીદવાનો તો પ્રયત્ન તમે કર્યો એ પ્રમાણની રાજનીતિ આજે ખુલ્લી જે કંઈ પણ રાજનીતિ હતી એમાં રાજ્ય અને દેશની જનતાએ જે પણ સાચા લોકો અને સેવા કરવા વાળા લોકો છે એને મત આપી કમળ ખીલાવ્યું છે. નહીં, હજુ પણ કહું છું, નહીં 2-4 હજાર મતથી, હજારો મતની લીડથી જયારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતી રહ્યા છે ત્યારે અમારી ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. એનો મને હર્ષ અને આનંદ છે. વિકાસની રાજનીતિને આ રાજ્યની જનતાએ વોટ કર્યો છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. લીડ તો મોટી છે એટલું માનવું પડે, કારણ કે જે મુજબ સરસાઈ અને આંકડાઓ હજારોની સંખ્યામાં છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હજારોની સંખ્યામાં લીડ મેળવીને અને હજારો મતની સંખ્યામાં લીડ મેળવીને અને આગળ ચાલી રહ્યા છે. જો તમામ મત તમે જેમ કહી રહ્યા છો કે ખરીદીના છે, તો આ તમામ મત ખરીદીના ન હોઈ શકે. કરણસિંહ, શું કહેશો? ખરીદીની મેં વાત નથી કરી. જે વિડીયો સામે આવ્યા હતા અને જે એવિડન્સ સામે આવ્યા હતા હું એના ઉપર વાત કરી છે. હું તમામ જનતા વેચાવું હોય હું કહી જ ના શકું, એ ક્યારેય લોકશાહીમાં માન્ય ના હોય અને મારાથી કહેવાય પણ નહીં. હું રાજકીય પાર્ટીના પ્રવક્તા તરીકે આપની સાથે જોડાયો છું, એટલે મારી કોઈ દિવસ વાત હોઈ ના શકે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે પ્રોપેગેન્ડા અપનાયા છે હું એની વાત કરું છું. જો તમે જીતો છો તો સ્વચ્છ રીતે લડો ચુનાવ, કોણ ના પાડે છે? ચૂંટણી તમે સ્વચ્છ રીતે લડો, નૈતિકતાથી લડો. શા માટે તમારે નોટો વેચવી પડે છે? શા માટે નોટોના કોથળા તમારે ખાલી કરવા પડે છે? શા માટે તમારે વેચાવ માલ લેવો પડે? તમારી વિકાસની રાજનીતિ આટલી સરસ ચાલે છે, નરેન્દ્રભાઈ નેતૃત્વ તમારું કહેવા પ્રમાણે આટલું જોરદાર ચાલતું હોય તો શું કરવા તમારે વેચાવ માલ લેવો પડે છે? અગાઉ પણ આયારામ ગયારામ રાજકીય પાર્ટીઓમાં નવી વાત નથી. અગાઉ પણ આયારામ ગયારામની નીતિઓથી નેતાઓ આયા છે, કોંગ્રેસમાં આયા છે અને કોંગ્રેસમાંથી ગયા પણ છે. પરંતુ ક્યારે એવો આક્ષેપ નથી થયો કે ભાઈ આ વેચાવ માલ છે. પરંતુ જ્યારે રાજ્યસભાની ચૂંટણી અહમદભાઈ પટેલ લડી રહ્યા હતા અને જે પરિસ્થિતિનું સર્જન થયું હતું ત્યારેથી આ વસ્તુ ચાલુ થઈ છે અને ત્યાર પછી આ વેચાવ માલની પ્રથા તમે પાડી છે. એના અગાઉ લોકો ઘણા નારાજગી હોય તો પક્ષ છોડતા હતા અને બીજા પક્ષોમાં જતા હતા, પરંતુ એ પછી જે પદ્ધતિ અમને અપનાવી છે એના માટેનું અમારું વાંધો છે. સાહેબ, હવે સવાલ આપણે બંને પક્ષોના પ્રતિનિધિઓને તો સાંભળ્યા જ, પણ જે આ ખરીદીની વાત છે અથવા તો અમુક પૈસા આપીને અને મત ખરીદવાની વાત છે, અને આવા આક્ષેપો ઘણી રીતે થતા આવ્યા છે, કારણ કે સોશિયલ મીડિયામાં આવા વિડીયોઝ પણ ફરતા થયા હતા. મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય છે, પરંતુ જે મતદાનની સરેરાશ ટકાવારી હતી તેને જોતા કદાચ એવું લાગ્યું હતું કે ચાલુ વર્ષે કોરોનાની આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને લોકોએ ઓછું મતદાન કર્યું છે, તો શું કદાચ પરિણામો વિપરીત સામે આવશે કે કેમ? પરંતુ તેવું અત્યારે ફલિત થતું નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીને ફાળે જો 8 બેઠકો પર આટલી સરસ સરસાઈ મેળવીને અને ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી હોય તો તે એકંદરે હવે કોંગ્રેસ પક્ષ માટે વિચારવાનો સવાલ બન્યો છે. ચોક્કસપણે હું અહીંયા કહીશ કે કોંગ્રેસ માટે પુનઃ વિશ્વાસ પબ્લિકનો અથવા તો મતદારનો લેવો હોય તો એને પોતાને આત્મમંથન કરવાની જરૂર છે. અત્યારે એ લોકોને 8 બેઠક જીતવાની તક હતી. જે પ્રમાણે હોર્સ ટ્રેડિંગની વાતો બહાર આવી, વિડીયો બહાર આવ્યા, તો એ લોકોએ પબ્લિક આગળ જઈને એની રજૂઆત સ્ટ્રોંગ રીતે કરવામાં પણ એ લોકો નિષ્ફળ ગયા છે. અને બીજું કે જો એ હોર્સ ટ્રેડિંગ ખરેખર થયું હોય અને આવું બન્યું હોય, અગાઉ પણ આવું બનતું હોય છે અને રાજકીય પક્ષોમાં આવી રીતે ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ એ લોકોએ કેમ કમ્પ્લેન ના કરી, ફરિયાદ ઓફિશિયલ કેમ ના કરી? જો ઓફિશિયલ ફરિયાદ કરી તો કદાચ એ લોકો માટે પબ્લિકમાં જવા માટે પણ એક પક્ષ મળી જાત, ભલે એનું રિઝલ્ટ ગમે આવે. તો એ લોકોએ પુનઃ વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે લોકો સમક્ષ જવું પડશે અને જે ભારતીય જનતા પાર્ટીની જે નબળાઈઓ છે એને ઉજાગર કરવી જોશે. ખાલી ફક્ત આક્ષેપો કરવાથી કોઈ રિઝલ્ટ આવતું નથી, અહીંયા પ્રતિપાદ થાય છે. તો આ રીતે કોંગ્રેસને કેન્દ્રીય નેતાગીરીને, રાજકીય નેતાગીરીને અને સ્થાનિક નેતાગીરીએ એક વાક્ય કોઓર્ડિનેશનથી કામ કરવું પડશે અને એમાં જે લોકોની મૂળભૂત સમસ્યાઓ છે એને જાણવી પડશે, સમજવી પડશે અને પુનઃ એનો વિશ્વાસ સંપાદન કરવા માટે લોકો સમક્ષ ચૂંટણી પતી ગયા પછી પણ જવું પડશે.
તો જ એ લોકો રિવાઈવ થવાના ચાન્સીસ વધશે, નહીતર તૂટવાના ચાન્સીસ વધુ ને વધુ રહેશે. जोड़ाई चुक्या છે प्रभु जी, आपका बहुत स्वागत निर्माण न्यूज के इस पैनल के तहत। सबसे पहला मेरा सवाल आपसे यही रहेगा, मध्य प्रदेश के बाई इलेक्शंस के रुझानों को देखते हुए आपका नजरिया पहले तो जानना चाहेंगे। कीजिएगा, आपको अभी यहीं पे अटका रहे हैं। आ तके हमारा संवाददाता महीदीप सिंह राठौड़ द्वारा राज्यના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી। આવો સાંભળીએ। પ્રાપ્ત થયો છે, હવે જોયું આગામી ચૂંટણીમાં આસાની ચૂંટણીમાં ભાજપ કેવી રીતે પરફોર્મ કરે છે। કેમેરામેન મેહુલ સોલંકી સાથે મહીદીપ સિંહ રાઠોડ, નિર્માણ ન્યૂઝ, ગાંધીનગર। આભાર। મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાત કરી છે। હું વિજયભાઈ 8 બેઠક પર વિજય થયો છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી પર ગુજરાતની જનતાનો વિશ્વાસ એ બરકરાર થયો છે। ભારતીય જનતા પાર્ટીનું મજબૂત નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી, એના ઉપરનો વિશ્વાસ વ્યક્ત થયો છે। બંને સરકાર, કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર ઉપર લોકોનો વિશ્વાસ અને કામગીરીનો સંતોષ આ પરિણામમાં દેખાઈ રહ્યું છે। ગુજરાતની જનતાએ ખાલી વિજયી બનાવ્યા એટલું નથી, ભારે બહુમતીથી વિજયી બનાવ્યા। આ વાત અતિ મહત્વની છે। ડાંગ જેવા વિસ્તારમાં ઇતિહાસમાં કદી ન હોય એવી મોટી લીડ આપી છે। એ જ દેખાડે છે કે હવે કોંગ્રેસની કબર ઉપરનો છેલ્લો કિલ્લો ઠોકાઈ રહ્યો છે। વિજયભાઈ, મોટાભાગની બેઠકો પર કોંગ્રેસનો ગઢ હતો વર્ષોથી, એ બેઠકો આંચકી લીધી છે, કયા પ્રકારની મહેનત હતી? મહેનત તો દરેક વખતે ચૂંટણીમાં પાર્ટી કરતી હોય છે, પણ પ્રજાએ જે વિશ્વાસ વ્યક્ત કરાવ્યો છે એટલે આ તો પ્રજાને જ યશ મળે, પ્રજાએ જ, મતદારોએ જ આ નિર્ણય કર્યા છે। છેલ્લો સવાલ, નવું વર્ષ આવી રહ્યું છે, નવા સંગઠનની આશા હશે? ચોક્કસ ગઈકાલે જ પ્રદેશ અધ્યક્ષે જિલ્લા અધ્યક્ષોની જાહેરાત કરી છે। એમણે એ પણ કીધું છે કે દિવાળી પછી પ્રદેશનું માળખું પણ જાહેર થશે। ધીરે ધીરે બધી પ્રક્રિયાઓ પૂરી થશે। ચોક્કસ યાદ હતા તો વિજયભાઈ કહી રહ્યા છે કે 8 બેઠક પર વિજય પ્રાપ્ત થયો છે, હવે જોયું આગામી ચૂંટણીમાં આસાની ચૂંટણીમાં ભાજપ કેવી રીતે પરફોર્મ કરે છે। કેમેરામેન મેહુલ સોલંકી સાથે મહીદીપ સિંહ રાઠોડ, નિર્માણ ન્યૂઝ, ગાંધીનગર। તો વિધાનસભાની પેટા ચૂંટણીના જે મુજબના પરિણામો અત્યાર સુધીના જાહેર થયા છે, ફલિત થઈ રહ્યું છે કે જે જીતનો આશાવાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો તે ઉપર ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં તો ખરી ઉતરી જ છે, પરંતુ આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, મધ્યપ્રદેશમાં પણ સરસાઈથી આગળ વધતી નજરે પડી રહી છે। મધ્યપ્રદેશથી વરિષ્ઠ પत्रकार प्रभु पटेरिया जी अपनी साथ पैनल पर जुड़ाएला है। प्रभु जी, जो मेरा आपसे सवाल था कि पहले तो जिस तरह से रुझान सामने आ रहे हैं मध्य प्रदेश के बाई इलेक्शन को मद्देनजर रखते हुए, आपका एक ओवरव्यू क्या है इन रुझानों को देखते हुए? देखिए, सबसे बड़ी बात यह है, मध्य प्रदेश में पिछला यदि हम देखें चुनाव जो दिसंबर 2018 में हुए थे, तो कांग्रेस 114 सीटों पर जीती थी, बहुमत से पीछे थी कांग्रेस, और जोड़ जुगाड़ से एक सरकार मध्य प्रदेश में कांग्रेस ने बनाई थी। भारतीय जनता पार्टी 15 साल की सरकार के बाद कुछ अपनी गलतियों से, कुछ जनता की नाराजगी से पिछड़ गई। मध्य प्रदेश में अस्थिर सरकार चल रही थी और उस सरकार के कामकाज से कहीं ना कहीं जनता नाखुश थी, और जिस तरीके से कांग्रेस के अंदर टूट फूट हुई, उसके बाद ये उपचुनाव मध्य प्रदेश को देखने पड़े हैं। और इस उपचुनाव में यदि हम परिणाम पर देखने जा रहे हैं, जो अभी तक जो रुझान है, 28 में से 21 सीटों पर भारतीय जनता पार्टी जीत रही है। तो एक तरीके से ये कहें कि भारतीय जनता पार्टी में शिवराज सिंह चौहान का जो स्थानीय नेतृत्व है मध्य प्रदेश का, और केंद्र का जो मोदी सरकार का जो कामकाज है, उसका समर्थन भारतीय जनता पार्टी के पक्ष में मध्य प्रदेश की जनता करती हुई दिखाई दे रही है। कांग्रेस की जो नीतियां थी, खासकर उनका जो कर्ज माफी का मुद्दा था, कि उन्होंने 900 से ज्यादा वचन दिए थे, उन वचनों पर वो पार्टी खरी नहीं उतरी, तो ये जनता ने उसका खामियाजा कांग्रेस को दिया है। क्या लग रहा है अभी ये रुझानों को देखते हुए प्रभु जी कि आगामी समय में कौन मुख्य प्रधान पद पर विराजमान होंगे? क्योंकि जिस तरह से ज्योतिरादित्य सिंधिया के जो प्रशंसक है, जो उनके फॉलोअर्स है, वो भी उनको सीएम पद पे विराजमान होते हुए देखना चाह रहे हैं। नहीं, ऐसी स्थिति नहीं है मध्य प्रदेश में। मध्य प्रदेश में मुख्यमंत्री, मुझे लगता है कि ये जो पूरा कार्यकाल है इस विधानसभा का, 15वीं विधानसभा का, शिवराज सिंह चौहान ही करते हुए दिखाई देंगे, और ज्योतिरादित्य सिंधिया ने शिवराज सिंह चौहान का ही समर्थन किया है। यदि हम सिंधिया के जो मुख्यमंत्री पद की उम्मीदों की बात करें, तो सिंधिया के जो 16 विधानसभा क्षेत्र हैं, तो उनका गढ़
माना जाता है, जहां पर उनका प्रभाव है, जो उनके ग्वालियर रियासत के तहत आते हैं, वहां पर सिंधिया के लोग चुनाव हारते हुए दिखाई दे रहे हैं। इसका यदि हम विधानसभा चुनाव देखते हैं या इसके पहले के चुनाव देखते हैं तो केवल पिछली बार ही 16 सीटें कांग्रेस को मिली थी सिंधिया के नाम के दम पर, ऐसा कहा जाता है। लेकिन वो जो आभा मंडल था, वो आभा मंडल इन चुनाव के जो रुझान अभी तक आ रहा है, इसमें एक टूट गया है। तो केवल अकेले सिंधिया वहां पर नहीं है दमदार, वहां पर भारतीय जनता पार्टी का संगठन खासा मजबूत है, वहां पर आरएसएस की बैठ है बहुत सारे इलाकों में। तो वो जो अपना असर जो वहां पर दिखा रहा है, एक बार ये कहें कि पिछले बार जो जनता ने गलती की थी, उस गलती को उस क्षेत्र की जनता सुधार रही है। फर्क यह है कि वही लोग जो कांग्रेस से चुनाव जीते थे, वो भारतीय जनता पार्टी के उम्मीदवार हैं, उसमें से बहुत सारे लोग जो है उस क्षेत्र में पिछड़े हुए दिखाई दे रहे हैं। इसके बनस्पत जो दूसरी जगह के जो कांग्रेस के विधायक टूटकर भाजपा में आए थे, वो बड़ी आसानी से चुनाव जीतते हुए अच्छी खासी लीड लेते हुए दिखाई दे रहे हैं। तो ये सिंधिया का जो मुख्यमंत्री पद की जो उम्मीद है, वो मुझे नहीं लगता कि मध्य प्रदेश में फिलहाल तो इस टर्म में पूरी होती हुई दिखाई देती। सवाल जो मेरे मन में आ रहा है और वो है कि राजनीतिक परिस्थितियों को देखते हुए जोड़ तोड़ की बनाई हुई सरकारें ज़्यादा लंबे वक्त तक टिकती नहीं है, और शायद ये हमने मध्य प्रदेश में भी देखा है। लेकिन अभी हम शायद ये नहीं कह सकते कि पूरी तरह से निष्फल जाती हैं सरकारें, बट शायद भारतीय जनता पार्टी की सरसाई और लीड को देखते हुए हम शायद अभी ये कह पाएंगे कि न सिर्फ गुजरात में या फिर मध्य प्रदेश में, न सिर्फ बिहार में, लेकिन ओवरऑल भारतीय जनता पार्टी जिस हिसाब से लीड बनाती हुई आगे बढ़ रही है सिंगल लार्जेस्ट पार्टी बनने की तरफ, एक राजकीय विश्लेषक की दृष्टि से आप इसको कैसे देखेंगे? देखिए, भारतीय जनता पार्टी के साथ बहुत बड़ी ताकत एक उनका जो नीचे से नेतृत्व ऊपर तक आता है, वो नेतृत्व है जिसको बार बार बदलता है, जनता उसको स्वीकार करती है। यदि हम नरेंद्र मोदी को देखें, यदि हम अमित शाह को देखें, लोग आज राष्ट्रीय सड़क पर छाए हुए हैं, जो किसी राज्य के नेता हुआ करते थे कुछ हफ्ते पहले तक। यदि यही स्थिति को हम मध्य प्रदेश में देखना चाहते हैं, तो मध्य प्रदेश में भी वही है कि संगठन वहां पर नेतृत्व तैयार करता है। वहां परिवारवाद की परंपरा नहीं है भारतीय जनता पार्टी में। आज शिवराज सिंह चौहान मुख्यमंत्री हैं, लेकिन कल को शिवराज सिंह चौहान मुख्यमंत्री रहेंगे या नहीं रहेंगे, उनका बेटा बनेगा, इसकी कोई गारंटी मध्य प्रदेश भारतीय जनता पार्टी में नहीं है। तो इसलिए भारतीय जनता पार्टी का कार्यकर्ता को एक उम्मीद रहती है, एक कैडर उनका साथ रहता है कि यदि अच्छा काम कर रहे हैं, जनता के बीच में लोकप्रिय है, तो वो कभी ना कभी आगे बढ़ सकते हैं। यदि हम मध्य प्रदेश भाजपा के जो प्रदेश अध्यक्ष बनाए गए बीडी शर्मा, उनको देखें, वो भी 50 साल के भी पूरे नहीं हुए हैं। उन्होंने कभी उम्मीद नहीं की होगी कि इस पद पर पहुंचेंगे। कि भारतीय जनता पार्टी ने उनको उस पद पर बैठाया, उनके नेतृत्व में मध्य प्रदेश के अभी चुनाव हो रहे हैं। तो ये भाजपा का एक अंतर है दूसरे दलों की तुलना में। यदि बिहार से देखें तो वहां पर चूंकि जातिवादी गणित है, लालू की पार्टी है, तो परिवारवाद वहां पर चल रहा है, तो वहां पर भी देखिए लगभग वही रुझान आ रहा है जनता का। वो उस तरफ जा रही है जहां पर विकास दिख रहा है, जहां पर एनडीए का साथ दिखाई दे रहा है, क्योंकि वहां पर बदलाव की एक परंपरा है, वहां पर नया नेतृत्व आएगा, स्वस्थ नेतृत्व आएगा, तो वो जनता देखना चाहती है। पूरी तरह से तो जैसे अब बदलाव की ये एक लहर न सिर्फ बिहार में, न सिर्फ गुजरात में, या फिर न सिर्फ मध्य प्रदेश या उत्तर प्रदेश में, लेकिन बदलाव की ये लहर पिछले काफी वक्त से हम देखते आ रहे हैं। जोबिन पुत्रा जी, आपका भी क्विक टेक जान लेंगे मध्य प्रदेश के इस बाई इलेक्शन के जो रुझान हमारे सामने प्रस्तुत किए जा रहे हैं उस पर। जरूर जरूर, इसके बारे में मेरी राय यह है कि ये जो बाई इलेक्शन हो रहा है, वो बाई इलेक्शन हुआ है, उसमें मेरा जवाब यह है कि ये ज्योतिंद्र राव सिंधिया अगेंस्ट कमलनाथ जी के बीच में हुआ था। क्योंकि कमलनाथ जी जो उसके मुख्यमंत्री रहे थे और इसके बीच में दूरी बहुत हुई, उसकी वजह से ज्योतिंद्र राव सिंधिया को रिजाइन करना पड़ा और भारतीय जनता पार्टी को ज्वाइंट हुए और भारतीय जनता पार्टी के पक्ष में वो आए आगे। और वो बहुत ही पुराने कांग्रेस के नेता थे, लेकिन उसको समझने में कमलनाथ जी असफल रहे। उसकी वजह से ये 25 जो उसके समर्थक थे उसने रिजाइन किया और उसकी वजह से ये ज्योतिंद्र राव सिंधिया के लिए एक एसिड टेस्ट था और उसमें खरे उतरे हैं वो जनता के विश्वास में भी लेने के लिए। और उसमें भारतीय जनता पार्टी की सीट को भी बढ़ोतरी बनाई है और जो उसको 9 सीट की जरूरत थी उसकी जगह आज 18 और 19 सीट आ रही है बहुमत के लिए, तो वो भी एक अच्छी बात है। तो भारतीय जनता पार्टी की जो स्ट्रेटेजी है यह बहुत ही अच्छी तरह काम कर रही है। तो लोगों निचले स्तर पर से काम कर रहे हैं, उसकी भी ये एक वजह है। वहाँ जो संगठनात्मक वर्क हो रहा है लोगों को, और यहाँ जो यंगर वर्क है जो उसको टेक्नोलॉजी के लिए बहुत ही आगे आना है, तो टेक्नोलॉजी को भी देखते हुए ये वोट भारतीय जनता पार्टी को दिया है। जबकि ट्रेडिशनल वोट के लिए जो कांग्रेस मानी जाती है वहां भी उसको करार झटका लगा है।
और भारतीय पुत्रा जनता साहब, पार्टी को जी। आगे आई है। तो ये समग्रता आप देखते हैं तो एक नेतृत्व है जो केंद्रीय का, जो हमारे सहयोगी ने अभी बताया, जी, वो जी, सही बिल्कुल। तरीके से काम कर रहा है। जो नरेंद्र मोदी जी पर अभी भी पुनः विश्वास किया, जिस तरह वो काम कर रहे हैं देश के लिए, तो उसको बिल्कुल। विश्वास जनता નેતૃત્વની का उसने ઓવરઓલ प्रतिपादित अभी भी નેતૃત્વની જ करा है। વાત છે। तो ભારતીય यहाँ જનતા પાર્ટીની સરસાઈ જે સમિતિ का મુજબ जो આગળ फैक्टर વધી था, રહી છે અને वो તેને भी જોતા काम नहीं आ रहा તેને है। ધ્યાનમાં રાખતા હવે ગુજરાતના પેટા ચૂંટણીના પરિણામો કહો, મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશના પેટા ચૂંટણીના પરિણામો કહો કે પછી બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો કહો, એકંદરે જે મુજબના દ્રશ્યો સામે આવી રહ્યા છે આ તમામ આંકડાઓ પર રહેશે આપણી નજર। પરંતુ હાલ સમયની મર્યાદા નડતા અહીંયા જ રોકાઈશું। પ્રભુજી આપકા बहुत शुक्रिया। જોબનપુત્રા સાહેબ આપનો પણ આભાર અને વાયકે ગોહિલ આપનો પણ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ। દર્શક મિત્રો, ચર્ચા રહેશે યથાવત, નિર્માણ ન્યૂઝની રહેશે આ તમામ આંકડાઓ પર નજર। આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। હાલ બસ આટલું જ, મને આપશો રજા। નમસ્કાર।